જય શ્રી કૃષ્ણ। અમે કેટલા દિવસ પછી બ્લોગ ઉતારીશી તો આજે વેદાંશી બેનનો છે હેપી બર્થડે। એટલે વેદાંશી બેન આવ્યા છે આજે ઉપર પેલા માતાજીને એને પગે લાગવા ચોકલેટ ધરવા। હેપી બર્થડે વેદુ। મંદિર મયુર મંદિરે પગે લાગે છે। વેદુબેન જાય છે હવે પગે લાગવા। આખી નો ધરતા બીજી લઈ લે। एक और नवा ब्लॉग में हूँ छू तमारो फ्रेंड मयूर लखतरिया। तो आज आपने ब्लॉग ની શરૂઆત કરી હતી અમારા વેદાંશી બેન ના જન્મદિવસ છે। તો આજનો બ્લોગ વેદાંશી બેન ના બર્થડે સેલિબ્રેશન નો છે। અને જો આ અમારી નાનકડી દીકરી છે પવિત્રા। તો ઈ દેવ થઈ ગઈ છે ને તો એનો દીવો કરીને વેદાંશી એને પણ મીઠું મોઢું કરાવ્યું। તો આજના દિવસની ને આજના બ્લોગ ની શરૂઆત કરી હતી। જોડાયેલા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હજી એક સરપ્રાઈઝ છે આજ આ બ્લોગ માં, તો જોવાનું ભૂલતા નહીં। અને આજ વેદાંશી બેન શું કરે છે એના બર્થડે માં, અને વેદાંશી નો બ્લોગ સારો લાગે છે એને હેપી બર્થડે કહેવાનું ભૂલતા નહીં। મિત્ર મળી તમને ભેગા અને જોડાયેલા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હજી આ શેડો કરવાનો છે। અને આજનો ગિફ્ટ જો આ વેદાંશી બેન તૈયાર થયા છે ને એ ગિફ્ટ એના દાદાએ લઈ દીધું છે। તો ઈ કે મારા દાદાનું ગિફ્ટ હું સવારમાં પહેરીશ, એટલે જો કેવી લાગે છે એના દાદાએ ગિફ્ટ કેવું સુંદર લઈ દીધું છે। મિત્રો જો અમે હે ને મંદિરે આવ્યા હતા, વેદાંશી બેને દર્શન કરી લીધા છે। તો આવું છે અમારે સોસાયટીનું મંદિર, બહુ મજા આવી। દર્શન કરી કમ્પ્લીટ થઈ, ભગવાનના આશીર્વાદ લઈને હવે દિવસની શરૂઆત કરી છે। અને હાલો તો વેદાંશી બેન લઈને જાય ઘર ભેગ। હા અહીંયા પછી મળે ફાઇનલી મિત્ર। તો વેદાંશી છે ને આવી ગઈ છે, આંગણવાડી હતી ને એના બા વિશ કરે છે હેપી બર્થડે। જો આ તો વેદાંશી કરે છે હેપી બર્થડે। વાઈગા છે બપોરના 1:30। તો હાલો આપણું જમવાનું લાગી ગયું છે તો આપણે જમી લઈ। અરે વાહ, જો બા લઈ આવ્યા વેદાંશી હાટું શું લઈ આવ્યા જો। વેદાંશી ને ચોકલેટ બહુ ભાવે ને એટલે ચોકલેટ તો એ મૂકે જ નહીં। હાલો હવે આપણે જમી લઈ અને પછી આગળ બર્થડે કેવો જાય છે બર્થડે ગર્લ નો એ જોઈ જઈએ, બરોબર ને। હજી સુધી તમે કોઈ વેદાંશી ને બર્થડે વિશ ન કર્યું હોય તો કોમેન્ટમાં બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં। અરે વાહ મિત્ર, જો વેદાંશી નું ગિફ્ટ આવ્યું છે એના બા ને એ લઈ આવ્યા છે। જોઈ લ્યો આ હે ને ગિફ્ટ એ સાંજે પહેરવાની છે ને ત્યારે તમને દેખાઈ જાય કેવું લીધું ને શું લીધું। આ ગિફ્ટ એના દાદાનું, આ ગિફ્ટ એના બાનું। આપણે કઈ ગિફ્ટ બિફ્ટ દઈ નહીં, આપણા આશીર્વાદ આપણા ગિફ્ટ છે। તો હાલો કેવું છે વેદુ તારું ગિફ્ટ? થેન્ક યુ તો બોલ। થેન્ક યુ બા। અરે વાહ, વેદાંશી ને હું છે આજે સમજતી થઈ ને પછી આજ પેલો એવો બર્થડે છે કે આટલું બધું ગિફ્ટ ને આન તે ને એટલે હરખાઈ ગઈ બહુ। હા ચંપલ છે પણ હવે ઈ નથી કાંઈ, બસ ગઈ હો વેદાંશી ગઈ। વાહ, વેદાંશી ને હે ને કલર પિંક બહુ ગમે। હા વેદાંશી ને પિંક કલર બહુ ગમે એટલે જો આ વેદાંશી બેન ના ચંપલ આવી ગયા। હાલો વેદાંશી થઈ ગઈ રાજીના રેડ અને આપણે હે ને હવે જમી લઈ। અત્યારે 7મી જોડી ચંપલ છે ઘરમાં, મયુર હાઈજે ગિફ્ટ આપશે। મિત્ર તો દેખો વેદાંશી થઈ ગઈ છે તૈયાર, જોઈ લ્યો કેવી લાગે છે અમારી પરી। આપણે આવી ગયા છીએ દુકાને થી ઘરે અને વેદાંશી બેન થઈ ગયા છે તૈયાર એકદમ રેડી। તો હવે બર્થડે સેલિબ્રેશન કરશી, કેવો જાહે એ તમને આગળ બતાવશી। અને સરપ્રાઈઝ આપણી એ હતી કે આ અમારો યુટ્યુબ નો છેલ્લો બ્લોગ છે, હવે અમે યુટ્યુબ માં બ્લોગ નહીં બનાવી। એટલે જોડાયેલા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ જોજો। વેદાંશી શું કહે
જોઈ લ્યો વેદાંશી શું કહે છે જોવો દે જોશી હાલો હવે પણ આપણે એવું નથી લાગતું કે બનાવીએ એવું ટાઈમ નથી વધતો એટલે જો મમ્મી કહે છે બનાવવાનું જો તો હાલો હવે આજનું સેલિબ્રેશન કરી પછી આગળ આગળ જોઈ ઓહો વેદાંશી ને ગાજર નો હલવો ને પાઉંભાજી ભાવે ને એટલે આજ વેદાંશી ની ડિમાન્ડ છે તો હાલો જોડાયેલા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી મિત્ર તો વેદાંશી બેન ની કેક આવી ગઈ છે તો જોવો કેવી છે જોઈ લ્યો કેવી છે મસ્ત લઈ આવ્યા જીવો આપણે ગમી ને એવી જો 5 વર્ષ વેદાંશી બેન ના પૂરા થઈ ગયા અને 6ઠા વર્ષના મંગળપરા વર્ષમાં પ્રસ્થાન કરે છે વેદાંશી બેન જો મમ્મી આવી ગયા બધા થઈ ગયા છે રેડી માહે જમવાનું બની જ ગયું છે તો હવે વેદાંશી બેન ને ફ્રેન્ડ ને એ બધા આવશે ને ત્યાં સુધી અમે તૈયારી કરી છે ફાઇનલી હવે વેદાંશી બેન ને કેક કાપવાનો ટાઈમ થઈ ગયો છે તો કેક કાપી છે તો વેદાંશી બેન હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર વેદાંશી હવે હું કરતો ને અમારા પૌ બેન નું છે એટલે એને પેલા અમે ડીશ આપે ને એટલે રાખી દઈ વેદાંશી પેલા એના બેન માટે કેક કાઢી દીશે પણ ચાલો ભલે બદલી લ્યો પણ પછી આમ જો વેદાંશી જો કેક ખાવા હાટું કેમ કરે એ વેદુ એ બાને કેક ખવડાવ્યો હવે દાદાને પપ્પા કે બહુ આમ જો બાપ દીકરી બે વેદુ એના પપ્પાને કેક ખવડાવે વિડીયો ચાલુ જ છે હેપી બર્થડે ડિયર વેદાંશી हेलो दोस्तों मेरा केक भी तो दे दिया है मैं सेलिब्रेशन में केक भी खा रहे हैं सब अरे पाव भाजी मंडी अभी संडे सवारे बीजू टाइम અરે વાહ જો મમ્મી કરે છે સાફ સફાઈ વેદાંશી બેન આવી ગયા એના ઓરિજિનલ રંગ રૂપમાં સ્વાતિ બનાવે છે પાઉંભાજી તો જોઈ લ્યો કેવી લાગે છે વેદાંશી એનો બર્થડે સેલિબ્રેશન થઈ ગયો છે તો તમે આવી જાવ અમારા ભેગા પાઉંભાજી ખાવા અને આપણે જો રાહ જોઈ હતી જમવાની પાછી આપણે જવાનું છે પાછું દુકાને કસ્ટમર નું કામ કરવા તો વેદાંશી બેન ના રંગરૂપ આવી ગયા છે અને આ ગિફ્ટ હતું એના બાનું જે એને બર્થડે માં પહેર્યું હતું ઈ મિત્રો તો આજે ને બીજો દિવસ થઈ ગયો છે કાલે સેલિબ્રેશન કરીને સુઈ ગયા હતા અમે વેદુબેન ને બ્લોગ નહોતો બનાવ્યો તો આજે છે ને વેદાંશી બેન ને ગિફ્ટ દેવાનું મારા તરફથી તો રહી જ ગયું જો આ છે વેદાંશી બેન નું ગિફ્ટ તો વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે थैंक यू અરે વાહ ચાલો આ બ્લોગ ને અહીંયા જ સમાપ્ત કરી મળીએ પાછા નવા બ્લોગ માં 99% તો નહીં જ આવે કેમ કે હવે આપણે YouTube ને તમને બધાને બાય બાય કરી દઈ દી ખૂબ ખૂબ આભાર અમારો સાથ દેવા માટે તો મળીએ પાછા નવા એપિસોડમાં જય શ્રી રામ